અંગદાન ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત થયેલા નિલેશ માંડલેવાલાનું સુરત એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉમટી પડેલા સમર્થકો અને શુભેચ્છકોએ ફુલાર અને તાળીઓના ગડગડાટ સાથે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સમગ્ર વાતાવરણ ગૌરવ અને ખુશીના માહોલથી ગુંજી ઉઠ્યું હતું. એરપોર્ટ પર સમગ્ર વાતાવરણ ખુશી, ગૌરવ અને ઉત્સાહથી છલકાતું જોવા મળ્યું હતું. ઉપસ્થિત લોકોએ નિલેશ માંડલેવાલાના અંગદાન ક્ષેત્રે કરાયેલા સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું. અનેક લોકોએ તેમને પ્રેરણા સ્ત્રોત ગણાવી સમાજમાં અંગદાન અંગે જાગૃતિ લાવવા માટેના તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. નિલેશ માંડલેવાલાએ વર્ષોથી અંગદાન અંગે લોકોને જાગૃત કરવા અભિયાન ચલાવ્યું છે અને અનેક પરિવારોને નવી આશા આપવાનું કાર્ય કર્યું છે. તેમના પ્રયાસોથી અનેક લોકો અંગદાન માટે પ્રેરાયા છે. આ સેવાકીય યોગદાનને માન આપી રાષ્ટ્રપતિ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેને લઈને સુરત શહેરમાં પણ ગૌરવની લાગણી જોવા મળી રહી છે. સ્વાગત દરમિયાન સમર્થકો દ્વારા ફૂલ વર્ષા કરવામાં આવી તેમજ દેશભક્તિ અને સેવા ભાવના નારાઓથી સમગ્ર એરપોર્ટ વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો, અંગદાન અભિયાન સાથે જોડાયેલા કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નિલેશ માંડલેવાલાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. જણાવ્યું હતું કે અંગદાન માનવતા માટેનું સૌથી મોટું દાન છે અને વધુમાં વધુ લોકો આ અભિયાન સાથે જોડાય તે જરૂરી છે. તેમને લોકોને અંગદાન અંગે જાગૃત બની સમાજમાં નવી જિંદગી આપવાના આ મહાયજ્ઞમાં સહભાગી થવા અપીલ પણ કરી હતી. રાષ્ટ્રપતિજી દ્વારા જ્યારે આ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા અને ત્યારે જે અનુભવ થયો, જે ગર્વની મહેસૂસ અનુભવ થયો એનું શબ્દોમાં વર્ણવી શકાય નહીં. તે સમયની જે લાગણી હતી એ ફક્ત અનુભવવાની હતી, એ શબ્દોમાં વર્ણવી ન શકાય. પરંતુ હું ચોક્કસ માનું છું કે આ સન્માન એ નિલેશ માંડલેવાલા કે ડોનેટ લાઈફનું સન્માન નથી. આ સન્માન આપણા સુરત શહેરનું, આપણા ગુજરાતનું સન્માન છે. આ સન્માન તમામ અંગદાતાઓ અને તેમના પરિવારજનોનું સન્માન છે. આ સન્માન આપણા સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના ડૉક્ટરો, હોસ્પિટલો, સુરત શહેર પોલીસ, ગુજરાત પોલીસ, સુરત એરપોર્ટ ઓથોરિટીનું સન્માન છે. આ સન્માન છે સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડૉક્ટરો, આ તેમનું સન્માન છે. આ સન્માન છે સુરત અને ગુજરાતના પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને ડિજિટલ મીડિયાનું સન્માન છે. આ સન્માન અમારા ડોનેટ લાઈફના વોલેન્ટિયર્સ, અમારા ડોનેટ લાઈફનો સ્ટાફ, અમારા ડોનેટ લાઈફના ટ્રસ્ટીઓનું સન્માન છે. આ સન્માન એ આ જે પણ સંસ્થાઓ, જે પણ વ્યક્તિઓ દેશમાં અંગદાનના કાર્ય સાથે જોડાયેલી છે એ તમામનું સન્માન છે. આ સન્માન હું મારા સ્વર્ગસ્થ માતા પિતા અને ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરું છું.